टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ ગીરમાં ઇકો સેન્સિટિવ ઝોનના કાયદાને લઈને બહાર પડેલા ગેજેટને 60 દિવસનો સમય વીતી ગયો છે, ત્યારે ગીરના ગામડાઓમાં શું લાગુ થઈ જશે ઇકો સેન્સિટિવ ઝોન, ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે, આ તમામ સવાલોના જવાબ લેવા ન્યૂઝ કેપિટલની ટીમ તાલાલા પહોંચી। જો ઇકો ઝોન લાગશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું, રોડ રસ્તા રોકવા પડશે તો ઈ પણ કરશું। ગીરમાં ઇકો ઝોનનો વિરોધ યથાવત। જો કઈ નિર્ણય નહીં આવે તો એના ઉપર અનત્યાગ કરી અને ભૂખરતા કરવા માટે અમે ખેડૂતો તૈયાર છે। કાયદાને પડકારવાના ગેજેટના 60 દિવસ પૂર્ણ। 45 થી 50 હજાર જેવા વાંધાઓ અહીંથી ગઈ છે, જે એને વાંધા સૂચનો છે એના ઉપર કઈ રીતે કાર્યવાહી કરે છે એ હવે જોવાનું રહ્યું। ગીર વિસ્તારના ખેડૂતો લડી લેવાના મૂડમાં। ગીર વિસ્તારના 3 જિલ્લાના 196 ગામમાં ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો લાગુ કરવા સરકારે ગેજેટ જાહેર કરી લોકોને પોતાનો વિરોધ રજૂ કરવા 60 દિવસનો સમય આપ્યો હતો, જે સમય પૂર્ણ થઈ ચૂક્યો છે અને 45 થી 50 હજાર જેટલા ખેડૂતોએ વાંધા અરજીઓ કરી છે। સરકારે આ 60 દિવસમાં ઘણા જાગૃતિના કાર્યક્રમો પણ કર્યા, છતાં પણ ખેડૂતોએ ઇકો ઝોન નાબૂદ કરવાની માંગ સાથે અડગ છે। ખેડૂતોએ ઇકો ઝોનનો કાયદો રદ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। ઇકો ઝોન લાગ્યા પછી અત્યાર લગી 60 દિવસમાં આટલી બધી વાંધા અરજી રજૂ કરવા છતાં તંત્ર કે સરકારે કોઈ પણ એક્શન નથી લીધા, તો હવે જે 60 દિવસની મુદત 18 તારીખે પૂર્ણ થઈ ગઈ છે, તો હવે જો કદાચ ને સરકાર ઇકો ઝોન લગાડી દેશે તો ઉગ્ર આંદોલન પણ કરશું, ઉપવાસ આંદોલન કરશું, જે કાંઈ પણ કરવું પડશે એ કરશું। તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ઇકો ઝોનના કાયદાની હજુ સુધી પૂરતી માહિતી ન હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। તે ખેડૂતોને ફોરેસ્ટ દ્વારા કનડગત કરવામાં આવશે તેવો પણ ભય સતાવી રહ્યો છે। આગામી દિવસોમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા મથકોએ આવેદનપત્ર આપી અને આ આંદોલનને રાજ્યવ્યાપી આંદોલન બનાવવાની તૈયારી ચાલુ રહી છે। ત્યારે હવે આ 60 દિવસ બાદ હવે સરકાર શું નિર્ણય લેશે તેના પર ગીર વિસ્તારના તમામ લોકો મીટ માંડીને બેઠા છે। અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ।